જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં દશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા છે. વીરને હવે જવાનું હોય વાડીએ. ડેલી આપણે વાડીએ જવાનું હોય. વરસાદ આવે ને તો ઘરે રહેવાનું હોય, નકર ડેલી વાડીએ જવાનું હોય. અમારા હર્ષિતભાઈ પણ જો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. ચાલો આપણે ભાત ને એવું બધું ગાડીએ ટીંગાડી દીધું છે ને હવે જવાનું છે વાડીએ. તો હાલો તાળા ને એવું વાંચવાનું બાકી છે. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે ના ધોઈને કમ્પ્લીટ થઈને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. અને જો અમારા હર્ષિતભાઈ તૈયાર થઈને માથું બથું હળાવીને ગાડી ઊભા રહી ગયા છે. અને હવે જો આ તાળા મારવાની તૈયારી કરે છે. બરોબર, તાળાને એવું મારી દે. હવે તાળાને એવું મારી દેશે. આપણે વાડીએ જવાની તૈયારી કરીએ. હાલો તો વાડીએ જઈને હવે નીંદવા બીંદવાનું જેવું કંઈક કરવી. થોડુંક લીલું પડે ને અત્યારમાં નો હાલે ને, સાંજે સાટા હારા આવી ગયા હતા. હાલો તો અમારા વિડીયોમાં કન્ટેનર બનાવી દો. એમ વાડીએ પડી ગયા. હાલો જો વાડીએ પડી ગયા છે. અમારા વાસળી બાંધી શનિયાળો પીડ્યો છે. શનિયાળો લઈને હવે આપણે શનિયાળો લઈને આંકવા જવાનું છે. કા બરાબર સાટ આવ્યા હતા ને એટલે આ મેળ દીધો. હે હા એ ગમે અહીંયા નીંદવા વ્યાઈ ગયા છે. હાલો તો હવે આપણે શનિયાળો ચાલુ કરવી અને ભાગી દેવી આંકવા. હર્ષિતભાઈ ગાડી બેઠો ઉતરો. હાલો એટલે પણ એ આ તો નીંદે છે શું? હે આમ જોવો તો આવડું કર. આપણે જો શનિયાળો આ મેળ દીધો ઊભો અને જાવું એ નાચવી છે. આવું કંઈક થાય છે. હર્ષિતભાઈ પાણી પીવા ગયા છે. આપણે ઘરે જ પોરો દઈ દીધો હશે. આવો ક્યાંક આંકાય છે. આંચે જો એટલા આંક્યા છે. બે આપણે હાંકવી એટલે ગાળો હાંકડો પડી જાય. 11 જ વાગ્યા સ્થાન. હર્ષિતભાઈએ કરી દીધું ખાવાનું ચાલુ. ખાવાનું શરૂ હોય. ટિફિન અમારે પડામાં તો હોય. હર્ષિત હોય ના ટિફિન હોય. ભૂખ્યા થાવ ને બધા વી આવજો. ભૂખ લાગે ને એ વીઓ આવવાનું. જ્યાં હર્ષિત જે પડામાં છે ને એ પડામાં ટિફિન છે. ટિફિન જ લઈ લેવાનું છે. નનકું એવું ટિફિન છે. હર્ષિતનું શાક ડળાઈ દાદ. જો આ નનકું એવું ટિફિન છે હર્ષિતનું. હર્ષિત શાક ને રોટલી. આમાં શાક ને રોટલી છે ને ભાઈ દાળ ભાત ખાય. આપણે શનિયાળો મેળ દીધો. 11 વાગ્યે પાણી પીવા બેન કીધું. દાંતા બળી ગયા. હવે હાલો આપણે આંકવા માંડવી. નકર કાંઈ નહીં થાય એવું. વરસાદ આવ્યો ને તે ભાઈને મજા આવી ગઈ. કુબલા પાડવા માંડ્યા. જો કા મજા આવી ગઈ ને વરસાદ આવ્યો. એક કુબલો પાડ્યો જો હર્ષિતે. વાસળીને જો નીણ નાખી ને તો એ હવે નીણ ખાય છે. અને અમારા ભાઈ જો વરસાદ આવ્યો તે કુબલા પાડવા માંડ્યા. હર્ષિત આપણે જો બપોર કેડે પડામાં કાંઈ જ્યાં નહોતા
વરસાદ આવી ગયો તો પણ આમ કાંઈ કામ કરે એવું હતું નહીં, અને વાડીએ હતા એટલે અમારા હર્ષિતભાઈ મીંડા છે કુબલા પાડવા. એક પાડ્યો અને બીજા વાટકે આમ શરૂઆત કરી છે. કા મજા આવે ને ભાઈ વાડીએ રે. જો તો હાલો, કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે વરસાદ આવે છે પણ બહુ નથી આવતો, કામ ન કરવા દે ને એવું આવે. ડેલી બપોર પછી આવી જાય, 3-4 દિવસથી તો ડેલી બપોર પછી હોય જ તે વરસાદ જ હોય, પણ કામ કરવા દે. આજ તો હાવ કામ કરવા નહીં દે એવો આવી ગયો. અને પાછું વાદળ ચડ્યું છે આ બાજુ, પણ હવે સાંટા આવે કે ન આવે. સાંટા આવશે, બહુ કાંઈ એવું આવશે નહીં. વિખાઈ ગયો ને. અને કેટલી મહેનતથી કુબલા પાડે છે અને છોકરાને વિખાઈ જાય. કા હાલો, કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે વરસાદ છે પણ બહુ નથી આવતો, થોડો થોડો આવે છે. કાચી હવે હુઈ જાવી છીએ બધાને ગુડ નાઇટ કેતો. બધાને ગુડ નાઇટ કેતો. સવારમાં મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. કા એટલે અમારા હર્ષિતભાઈએ વ્લોગ વિડીયો પૂરો કર્યો. કેમ બોલ્યો જોઈશું કાંઈ એવું બધું આવડે નહીં. જો આપણે વાળું પાણી કરીને નવરા થઈ ગયા, પથારી કરીને હવે હોવાની તૈયારી કરવી છીએ. તો હવે વિડીયો અહીંયા આપણે પૂરો કરવી. તો હવે આ વિડીયોમાં એટલા જ તે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.